અમદાવાદમાં રામોલમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ધમધમતી હતી। આ કિસ્સામાં આરોપી ઝડપાઈ ગયા છે અને હવે પોલીસે તેમને સાથે રાખી પંચનામું કર્યું। ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું પંચનામું કર્યું હતું। આરોપીઓને પંચનામા માટે ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા અને તેમના રિમાન્ડ પણ માંગવામાં આવ્યા। કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। આરોપી મેહુલ ડોડિયા અને સાદિક સઈદને અહીંયા લાવવામાં આવ્યા। ફેક્ટરીમાં ભાગીદારી અંગે પણ તપાસ શરૂ થઈ છે। ગેરકાયદે ફેક્ટરીના સમયગાળા અંગે પણ તપાસ કરવામાં આવનાર છે। કોના ઓર્ડરથી ફટાકડા બનતા હતા તે પણ હવે શોધવામાં આવશે। ₹15,000માં આ જમીન ભાડે રાખવામાં આવી હતી। મેહુલ ડોડિયા અને સાદિક ભાડું ચૂકવી રહ્યા હતા તેવી વિગત પણ મળી। અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો હતો તે કિસ્સામાં હવે તપાસ તેજ થઈ છે। 2 આરોપી છે, એક છે મેહુલ અને બીજો છે સાદિક। તો એમાં જે મેહુલ છે એનું અંદર પેલા જે બોમ્બ આવે છે મિર્ચી બોમ્બ બનાવવાનું યુનિટ હતું અને જે બીજો છે સાદિક એનું કોઠી બનાવવાનું હતું। બંને એક જ પેલામાં, કારણ કે ભાડું જે હતું બંને અડધું શેર કરતા હતા। આજરોજ બંને આરોપીનો 27 તારીખ સુધીના મતલબ 7 દિવસના જે નામદાર કોર્ટે પોલીસ કસ્ટડી રિમાન્ડ આપેલા છે, જેમાં બંને આરોપીઓને સાથે રાખીને ખરેખર બનાવ કઈ રીતે બનેલો છે તેમજ જે આરોપી મેહુલનો જે મોબાઈલ છે અહીંયા આગમાં જે જલી ગયેલાનું જણાવે છે, તો એ કબજે કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે। અત્રે ઘટના એમાં જે આરોપી છે સાદિક એને કામે લાવેલો જે વ્યક્તિ જે બરોબર જે અંદર જ્યાં મટીરિયલ રાખેલું એ પેલાની અંદર ગયેલો એ દરમિયાન અચાનક આકસ્મિક બ્લાસ્ટ થયેલાનું જણાઈ આવેલું છે। હાલમાં તો ફાઇનલ કારણ તો જે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે। રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટના જે આરોપી છે મેહુલ ડોડિયા અને સાદિક સૈયદને જે છે એ પંચનામા માટે રામોલ પોલીસ દ્વારા હાલ જે છે તે અહીંયા લાવવામાં આવ્યા છે। જે પ્રકારના દ્રશ્યો હાલ જોઈ શકાય છે કે બંને જે આરોપી છે તેમને આજે કોર્ટમાં જે છે કોર્ટમાં મોકલવામાં આવ્યા હતા અને કોર્ટમાં જે 10 દિવસના રિમાન્ડની માંગણી જે છે તે કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તેમના 7 દિવસના જે રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે અને તેના ભાગરૂપે આજે જે ફટાકડાની ફેક્ટરી હતી ત્યાં જ તેમને લાવવામાં આવ્યા છે અને સાથે સાથે તમામ જે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે કે જેમાં આ ફેક્ટરી અંદર અન્ય કોઈ જે ભાગીદારી હતા કે નહીં, સાથે સાથે ફટાકડાનો કોના દ્વારા ઓર્ડર આપવામાં આવતો હતો, કોના દ્વારા જે વર્કરો છે કામ કરવા માટે મજૂરો છે તે કોના દ્વારા લાવવામાં આવતા હતા, તે તમામ માહિતી એકત્રિત કરવાની કોર્ટમાં જે તેમને પોલીસ દ્વારા જે છે અપીલ કરવામાં આવી હતી। તેના ભાગરૂપે કોર્ટે તેમના 7 દિવસના જે રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે। તેના ભાગરૂપે હાલ રિકન્સ્ટ્રક્શન જે છે એ રામોલ પોલીસ દ્વારા જે છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે સરકાર દ્વારા પણ આના તટસ્થ તપાસના આદેશ આપ્યા છે અને એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે। જે પ્રકારે રામોલ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો તેમાં 9 જેટલા મજદૂરોના જે છે મોત થયા હતા, જેમાંનો એક મજદૂર જે છે એ આજે વહેલી સવારે જે છે એ તેનું મૃત્યુ થયું। એટલે કે રામોલ ફટાકડા ફેક્ટરીની અંદર ટોટલ 10 જેટલા મજૂર જે લોકો છે તેમના મૃત્યુ થયા હતા। ત્યારે પોલીસ દ્વારા જે 7 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે તેને લઈને હાલ જે ફેક્ટરી હતી ત્યાં લાવવામાં આવ્યા છે તે જગ્યાએ હાલ તે રિકન્સ્ટ્રક્શનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કેમેરા વિનોદ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।